हेलो विद्यार्थी मित्रों, बीके साइंस इंस्टीट्यूट में आप सबનું ફરી હાર્દિક સ્વાગત છે। તો છેલ્લા વિડિયો લેક્ચર ની અંદર આપણે સમાનધર્મી શ્રેણી વિશે સમજ્યા હતા અને ક્રિયાશીલ સમૂહ વિશે વાત કરી હતી। તો આજે આપણે વિડિયો લેક્ચરમાં શરૂઆત કરીએ કે ક્રિયાશીલ સમૂહ જ્યારે જોડાય ત્યારે નામકરણ કેવી રીતે થશે। બરાબર, ચલો શરૂઆત કરીએ। નામકરણ પદ્ધતિ, नामकरण पद्धति। चलो खूब ध्यान थी जोजो बेटा, पूर्वक आवशे, प्रत्यय आवशे, कया क्रियाशील समूह में कयो प्रत्यय आवशे अने कया क्रियाशील समूह में कयो पूर्वक आवशे ए बेटा खास ध्यान थी समझजो। चलो पहला आपणे क्रियाशील समूह लखी दईए। हेलोजन, हेलोजन में कया कया था? क्लोरीन अने ब्रोमीन। संज्ञा लखू, चलो Br, बराबर। पछी कोण हतुं? आल्कोहोल। पछी कयुं क्रियाशील समूह हतुं? आल्डिहाइड। पछी कोण हतुं? क्रीटोन અને કોણ હતું? કાર્બોક્સિલિક એસિડ। ઓક્સિલિક એસિડ। ચલો હવે તમને પેલા બેઝિક એક વસ્તુ કહી દઉં કે આ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ છે તમારી જોડે 5। એ ક્રિયાશીલ સમૂહના બધાના એક પ્રત્યય હશે અથવા પૂર્વક હશે, બરાબર। તો પહેલા અહીંયા હું લખી દઉં કે નામની શરૂઆતમાં પૂર્વક ઉમેરાય છે, બરાબર। અને નામના અંતે પ્રત્યય ઉમેરાય છે। મતલબ જે પાછળ તમે લખશો એને પ્રત્યય કહીશું અને આગળ તમે જેને લખશો એને આપણે પૂર્વક કહીશું। હવે અહીંયા સમજો તો હેલોજન માં શું હોય? ક્યાં તો ક્લોરીન જોડાય, ક્યાં તો બ્રોમીન જોડાય। તો અહીંયા હેલોજન તત્વ જ્યારે જોડાય ત્યારે નામમાં આગળ પૂર્વક લગાવવામાં આવે છે। પૂર્વક કેમ કીધો? કે આપણે આગળ એડ કરીશું, જે હેલોજન તત્વ જોડાયેલું હશે અને આપણે આગળ એડ કરીશું। જો બેટા આપણે ઉદાહરણથી સમજીએ, આપણે અહીંયા પૂછી દીધું। ચલો પૂર્વક લગાવવામાં આવે છે તો ધારો કે આપણે અહીંયા નોર્મલી સમજીએ। પહેલો સભ્ય કયો છે? મિથેન। મિથેન નું અણુસૂત્ર શું છે? CH4। તો અહીંયા હું ક્લોરીન જોડી દઉં તો ક્લોરીન જોડો તો શું થાય? CH3Cl થઈ જાય। તો અહીંયા સમજો ક્લોરીન જોડ્યો આપણે એટલે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયો? હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડાયો। તો હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડાય ત્યારે નામની આગળ શું લાગશે? પૂર્વક। તો અહીંયા કોણ જોડાયું? ક્લોરીન। તો ક્લોરીન ની આગળ શબ્દ પકડો, ક્લોરો। શું થશે? ક્લોરો। અને મિથેન છે તો પાછળ લખી દો ક્લોરોમિથેન। તો નામ શું થઈ ગયું? ક્લોરોમિથેન। ચલો એવી જ રીતે ઇથેન લઈએ। શું થશે એનું અણુસૂત્ર? ઇથેન। તો C2H6। ચલો બંધારણ દોરીએ, CH3 CH2 CH3। ચલો CH3 CH2 CH3 થયું। હવે એની સાથે એક હાઇડ્રોજન વિસ્થાપન કરી ક્લોરીન જોડી દો તો CH3 CH2 CH2 Cl। ચલો ક્લોરીન જોડાયો તો પાછળનું નામ શું થઈ જશે? ક્લોરો ઇથેન। શું થઈ ગયું? ક્લોર। મતલબ જે હેલોજન જોડાય એને પૂર્વક તરીકે યુઝ કરવાનો નામની આગળ। તો નામની આગળ પૂર્વક કયો લાગી ગયો? ક્લોરો। અહીંયા કોણ લાગ્યું? ક્લોરો। ચલો
એવી રીતે આપણે બ્રોમિન જોઈએ, મિથેન ઇથેન પછી કોણ આવશે બેટા? પ્રોપેન. ચલો પ્રોપેન, તો પ્રોપેન નું અણુસૂત્ર શું થાય? C3H8. ચલો બંધારણ CH3 CH2 CH3. સોરી બેટા, હા અહીંયા ભૂલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ મારાથી. અહીંયા ઇથેન લખ્યું છે ને મેં ભૂલમાં અહીંયા 3 કાર્બન લખી દીધા છે. અહીંયા CH3 આવશે અને ક્લોરીન અહીંયા આવશે. બરાબર થઈ ગયું. ચલો અહીંયા CH3 CH2 CH3. ચલો હવે એક હાઇડ્રોજન વિસ્થાપન કરો અને એની જગ્યાએ કોણ જોડો આપણે? ક્લોરીન. તો આ શું થઈ ગયું? ક્લોરોપ્રોપેન. શું થઈ ગયું? ક્લોરોપ્રોપેન. ચલો મિથેન થઈ ગયું, ઇથેન થઈ ગયું, પ્રોપેન થઈ ગયું. બ્યુટેન જોઈએ બેટા. ચલો બ્યુટેન. બ્યુટેન જોઈએ તો બ્યુટેન એવું લખી દો કૌંસની અંદર કયા પૂર્વક લગાવવામાં આવશે? તો ક્લોરીન જોડાય તો ક્લોરો અને બ્રોમિન જોડાય તો બ્રોમ. આપણે બંનેના ઉદાહરણમાં બધા જ લખી દઈએ 6 સુધી. બ્યુટેન તો શું થશે બેટા? C4H10. તો CH3 CH2 CH2 CH3. ચલો એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરી દઈએ તો CH3 CH2 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 ને ક્લોરીન જોડી દઈએ તો નામ શું થઈ જશે બેટા? આનું પૂર્વક લાગશે ક્લોરો અને નામ શું થઈ જશે? બ્યુટેન. બરાબર, ખબર પડી ગઈ? બધાને ખ્યાલ આવી ગયો બેટા? ચલો એવી જ રીતે આપણે હવે કરીએ બ્રોમિન. પેન્ટેન અને હેક્ઝેન. તમારે કોમેન્ટમાં મને નામ કહેવાનું કે પેન્ટેન નું નામ શું થશે અને હેક્ઝેન નું નામ શું થશે. ચલો એવી જ રીતે હવે આપણે બ્રોમિન જોડીએ. ચલો બધું નથી પૂછતો. ચલો બધાના બંધારણ મેં રાખ્યા છે. આપણે બ્રોમિન જોડીએ. ચલો તો સેમ એ જ રીતે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરો અને બ્રોમિન જોડી દો. તો હવે કયો પૂર્વક આવી જશે? બ્રોમો. બ્રોમો મિથેન. બરાબર. ચલો એવી જ રીતે અહીંયા પાછું એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરો અને શું જોડી દો બેટા? બ્રોમિન. તો પાછું અહીંયા શું થઈ જશે? બ્રોમો ઇથેન. ચલો અહીંયા પાછું કરો CH3 CH2 CH2 Br. તો અહીંયા શું થઈ જશે? બ્રોમો પ્રોપેન. ચલો એ જ રીતે અહીંયા CH3 CH2 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 અને કોણ જોડવાનું બેટા? પાછું બ્રોમિન. એટલે અહીંયા શું થઈ જશે? બ્રોમો બ્યુટેન. શું થઈ જશે? બ્રોમો બ્યુટેન. ખ્યાલ આવ્યો બેટા? ખ્યાલ આવી ગયો? ચલો તો આ વાત કોની થઈ? હેલોજન. એવી રીતે વાત કરીએ આલ્કોહોલ. ચલો લખવું હોય તો બેટા એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. પેન્ટેન અને હેક્ઝેન નું તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો એવી રીતે આલ્કોહોલ ની વાત કરીએ બેટા. ચલો આલ્કોહોલ બીજા નંબરે છે. આલ્કોહોલ. ચલો કૌંસમાં એની સંજ્ઞા લખી દો. બોન્ડ OH. બરાબર. હવે એ પહેલા લખી દઈએ કે અહીંયા જેમ કે હેલોજનમાં આપણે પૂર્વક જોડ્યો હતો, આગળ આપણે નામ લખતા હતા ક્લોરોબેન્ઝીન અથવા સોરી ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન અથવા બ્રોમોમિથેન, બ્રોમોઇથેન, બ્રોમોપ્રોપેન. પણ અહીંયા શું આવશે? પ્રત્યય આવશે. તો કયો પ્રત્યય લખીએ? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ
જોડાય ત્યારે કયો ક્રિયાશીલ સમૂહ? આલ્કોહોલ. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જોડાય ત્યારે પ્રત્યે ઓલ લગાડવામાં આવે છે. ચલો એનું ઉદાહરણ લખીએ આપણે. પહેલું શું લખશું બેટા? ચલો શું લખશું? બોલો. મિથેન. શું થશે? CH4. બરાબર. આપણે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરીએ તો શું થશે? CH3OH. ચલો હવે આનું નામ શું થશે બેટા? હવે ખાસ સમજવાનું છે. આનું નામ શું થશે? મિથેન. પ્રત્યે શું લગાવો? ઓલ. તો મિથેનોલ. શું થઈ ગયું? મિથેનોલ. ખ્યાલ આવ્યો? ચલો એવી જ રીતે વાત કરો ઇથેન. તો ઇથેન શું હતું? C2H6. તો આપણે બંધારણ દોરીએ. CH3 CH2 CH3. એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરી દો બેટા. CH3 CH2 CH2OH. તો પાછું અહીંયા શું થઈ જશે? ઇથેન ની જગ્યાએ પ્રત્યય ઓલ લગાવો તો ઇથેનોલ. ખ્યાલ આવ્યો? ઓ સાયલેન્ટ છે બેટા. ચલો મિથેન ઇથેન પછી પ્રોપેન. તો પ્રોપેન શું થશે? C3H8. તો CH3 CH2 CH2 અને CH3. અરે સોરી બેટા, મિથેન અરે યાર દર વખતે મિસ્ટેક થાય મારે. જોજો બેટા ભૂલ થઈ છે. અહીંયા CH3 આવશે અને અહીંયા CH2OH આવશે ડાયરેક્ટ. સોરી બેટા, બંધારણમાં ખાસ જોજો, મિસ્ટેક થઈ છે. ચલો અહીંયા CH3 CH2 CH3. ચલો તો એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરો તો શું થશે? OH. ત્યાં શું થશે? પ્રોપેનોલ. બરાબર. ચલો એવી જ રીતે બ્યુટેન ની વાત કરીએ તો બ્યુટેન એટલે શું થાય? C4H10. ચલો તો બ્યુટેન નું બંધારણ દોરીએ. CH3 CH2 CH2 CH3. ચલો એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરો 3CH2 CH2 CH2 અને OH જોડી દો તો પાછું પ્રત્યય કયો લાગશે? ઓલ. આનું નામ શું થશે? બ્યુટેનોલ. સોરી બ્યુટેનોલ. બ્યુટેનોલ. ચલો એના પેન્ટેન અને હેક્ઝેન નું તમારે જાતે કરી મને કોમેન્ટમાં નામ જણાવવાનું. હું આશા રાખું કે બેટા બંને જ ક્રિયાશીલ સમૂહ વિશે તમને નામકરણની ખબર પડી ગઈ હશે. આયુપીએસસી નામકરણ પદ્ધતિ છે બ્યુટેનોલ બ્યુટેન, એ આપણે એક વખત અલગ જ એનો વિડીયો બનાવી દઈશું આયુપીએસસી નામકરણ પદ્ધતિનો. બરાબર બેટા, ખ્યાલ આવી ગયો? તો આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.